હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આ ડમી લઈને બેઠા છીએ. સો આજે ડમીમાં પ્રિપરેશન કઈ રીતે થાય હેરસ્ટાઈલની, બસ એ જ હું આજે બતાવવાની જ છું. પ્રિપરેશન માટે મોસ્ટ ઓફલી આપણે પહેલાં તો હેર ટેક્સચર જોવું પડે કે હેર ટેક્સચર કઈ રીતનું છે. હેર ટેક્સચર 3 ટાઈપનું આવે છે, વેવી, કરલી અને સ્ટ્રેટ હેર આવે, બરોબર. તો વેવી કરલી હેર હોય ને એને મોસ્ટ ઓફ આપણે સ્ટ્રેટ કરવા પડે. પહેલાં સ્ટ્રેટ કરવા માટે સ્ટ્રેટ બ્લુ ડ્રાયર કરવું પડે 90 ડિગ્રી રાખીને. બ્લુ ડ્રાયરથી શું હોય ખબર, સ્ટ્રેટ લુક બી આવી જાય અને આટલું સ્મૂથ સ્ટ્રેટ ના થાય જેથી હેર એકદમ વેટવાળા થઈ જાય. મોસ્ટ ઓફલી હેરમાં મોઇશ્ચર હોય, એ મોઇશ્ચરને રિમૂવ કરવા માટે બ્લુ ડ્રાયર ને એવું બધું કરવું પડતું હોય. પછી એની ઉપર આપણે ક્રિમ્પિંગ કરવાનું આવે. સો મેં બ્લુ ડ્રાયર ઓલમોસ્ટ કરી નાખ્યું છે. બ્લુ ડ્રાયર તમારે જો જોવું જ હોય તો મને કમેન્ટ કરજો અને હું તમને બ્લુ ડ્રાયર પણ બતાવી દઈશ. અત્યારે આપણે ક્રિમ્પિંગથી શરૂ કરશું. સો હોરિઝોન વર્ટિકલ સેક્શનમાં આપણે પહેલા બે પાર્ટને ડિવાઈડ કરી દેવાના છે, બરોબર. પછી સેમ વર્ટિકલ સેક્શનમાં નીચેથી થોડોક પાર્ટ લેવાનો છે. ઉપરના હેરને આપણે લોક કરી દેવાના છે, ઉપરની સાઈઝ. મેઇન વસ્તુ છે, હેર તમે મેનેજ કરતા જશો ને એમ તમારે વધારે ઈઝી પડશે કામ કરવામાં. આઇકોનિકનું ક્રિમ્પિંગ મશીન છે. આમાં ટેમ્પરેચર પણ આપેલા હોય છે, જોઈ શકો છો તમે ટેમ્પરેચર. સો ટેમ્પરેચર એ માટે આપેલા હોય છે કે બધાના હેર એક સરખા નથી હોતા. બધાનું હેર ટેક્સચર, બધાના હેર અલગ અલગ હોય છે. સો આપણે પહેલાં તો હેર જોવાના કે હેલ્ધી છે કે પછી રફ છે કે પછી કેટલું એ મેનેજ કરી શકે છે, એ રીતનું આપણે ટેમ્પરેચર રાખવાનું આવે. આમાં લાસ્ટ 230નું છે, 150 છે અને 80 ડિગ્રીનું છે, બરાબર. એવી રીતે ટેમ્પરેચર આપેલું છે. આપણે ઓરિજિનલ હેર થોડાક હોય છે 50% અને 50% પ્લાસ્ટિક ડુપ્લિકેટ હેર હોય છે. સો આપણે ડાયરેક્ટલી વધારે હીટ આપશું તો હેર આપણા બળી જશે. સો આપણે 150 એ રાખશું અને ક્રિમ્પિંગ સ્ટાર્ટ કરશું. ક્રિમ્પિંગ માટે પહેલાં હોરિઝોન સેક્શનમાં કાઢ્યો, પછી વર્ટિકલ સેક્શન કાઢ્યો અને પછી નીચેથી મેં પાછો એક હોરિઝોન સેક્શન કાઢ્યો છે. સો હવે હું એમાં ક્રિમ્પિંગ સ્ટાર્ટ કરીશ. તો મોસ્ટ ઓફલી બધા ક્રિમ્પિંગ કરતા હોય આ રીતે હોય, બરોબર. સો આ ગલત ટેકનિક છે, એનાથી તમારું ફિનિશિંગ લેયર પણ સરખું નહીં આવશે. તો ક્રિમ્પિંગ મોસ્ટ ઓફલી વ્યવસ્થિત હોવું જોઈએ કે પહેલાં તો તમે કોમ કરો વ્યવસ્થિત. વ્યવસ્થિત કોમ કરીને સ્ટ્રેટ 90 ડિગ્રી હોલ્ડ કરવાનું છે. 90 ડિગ્રી હોલ્ડ કરીને આપણા મશીનને સ્કાલ્પની અંદર 3 વાર ડેપ કરવાનું છે, 1 2 and 3. આનું રીઝન એ છે કે આપણે એક ધારું જો આવી રીતે હોલ્ડ કરીને રાખશું ને તો આનું બાફ આની અંદર જશે અને એ સ્કાલ્પમાં એમને ડેમેજ. એટલે 1 2 3 વાર આપણે એમને ડેપ 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 કરવાનું છે. પછી મશીન ઊંચું નથી કરવાનું, આવી રીતે ડેપ ડેપ કરીને તે લાસ્ટ સુધી એન્ડિંગ સુધી જતું રહેવાનું છે. ડન. સેમ આવી જ રીતે આપણે આ બધા સેક્શનને ક્રિમ્પિંગ કરશું. ક્રિમ્પિંગ કર્યા પછી જ આપણે વ્યવસ્થિત હેરસ્ટાઈલ, કાંઈ બી ક્રિએશન વાળી લુક વાળી હેરસ્ટાઈલ લેવી હોય તો આપણે પછી જ લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. સો ક્રિમ્પિંગ વગર કોઈ બી હેરસ્ટાઈલ પોસિબલ નથી. ઓકે, 90 ડિગ્રી હોલ્ડ, 3 ટાઈમ ડેપ 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 ને પછી મશીનને ત્યાં જ મૂકવાનું છે. પછી ડેપ ડેપ કરતા કરતા એન્ડ સુધી લઈ જવાનું છે. મશીનને બી સ્ટ્રેટ રાખવાનું છે, 90 ડિગ્રી હોલ્ડ રાખવાનું છે. સેમ અહીંથી આટલો પાર્ટ તમે 90 ડિગ્રી હોલ્ડ રાખો, પછી તમે આ વાંધો નહીં નીચે તમે તમારી રીતે નીચે રાખીને કરો, તમને વધારે અનુકૂળ કઈ રીતે પડે છે તે રીતે કરો તો ચાલે. ડન. આપણે આ બધા છેડને આવી રીતે ક્રિએટ કરશું.
ઓકે ડન. આપણી ક્રિમ્પિંગ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે આખા હેરમાં, જોઈ શકો છો. બસ આ જ રીતે ક્રિમ્પિંગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. ક્રિમ્પિંગ કર્યા પછી જ તમે મેન હેરસ્ટાઈલ લઈ શકો છો. સો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય.